નાનો આપણે ચા મૂકતા હતા ત્યારે પ્રવાહી 20 મિલીલીટર લેતા હતા, હે ને? પછી આપણે દવા, તમે જો દવાની ઉપર શું આવે? ઢક્કન આવે. કેવું ઢક્કન આવે? આવે ને? હા. પછી આવું ઢક્કન બીજે ક્યાં આવે? દવામાં. પછી બીજે આપણે દવા છાંટે ને ઘેર, હે ને? પંપ, હા, પંપ છાંટવાની જે દવા લાવો ને એના પર ઢાંકણ આવે. પછી બીજું આવું બી ઢાંકણ આવે. પાવડર, શું વોશિંગ મશીનમાં પાવડર નાખવાનો હોય ત્યારે પણ આવે, હે ને? તો અને પછી તમે જોયું ઇન્જેક્શન જોયું ને? ઇન્જેક્શન એની પર પણ કાપા આવે. શું આવે? કાપા. એ મિલીલીટર આવે. શું આવે? મિલીલીટર. એનું માપ છે. તો પ્રવાહીનું માપ મિલીલીટર. અને મિલીલીટર અને મિલીલીટર કરીને 1000 મિલીલીટર થાય તો 1 લીટર થાય. કેટલું થાય? 1 લીટર માપ્યું લાવો આપણે. અને 500 ગ્રામ લીટર એવું લાવો. ફટાફટ લાવો. હવે આવા પ્રવાહીના માપી આવે છે ને? કેટલું છે? 1 લીટર. તમને ખબર 1 લીટર આ 500 મિલીલીટર, હે ને? તો હવે પાણીની બોટલો આપણે બજારમાં વેચાય. આ કેટલું છે? 1 લીટર છે ને? 1 લીટર. આ 1 લીટર કેવી રીતે થતું હશે? ખરેખર 1 લીટર છે કે નથી? આપણે ખોટું છે? તમને ખબર પડશે કેવી રીતે 1 લીટર થશે? તો આપણે એવું સરસ મજાનું બનાવીએ કાગળ ચોંટાડીને કે 1 લીટર પાણી છે કે નહીં એ આપણે માપી શકીએ. કેવી રીતે કરશું? અહીં આવે અને એની સાથે ભાઈ વિનય આવે. વિનયની બોટલ છે. આ 1 લીટર પાણીમાં સમાય છે કે નહીં એ આપણે જોઈએ. બરાબર? દેશી તો પહેલા આ ટાટો છે, હે ને? માપ્યું છે. એ માપ્યામાં કેટલા અંક દેખાય છે? 10 મિલી. પછી 20 મિલી, 30 મિલી. સરસ. એવું ને એવું મારી પાસે બીજું માપ્યું છે. આ છે ને પાવડરનું છે. શાનું છે? વોશિંગ મશીનમાં પાવડર નાખવાનો આવે ને લિક્વિડ આવે. શું આવે? લિક્વિડ. તો એ લિક્વિડ કેટલું નાખવું એના માટેનું માપ્યું છે. તો આના પર કેટલા કાપા લખેલા છે? 20 મિલી, 40 મિલી, 60 મિલી, 80 મિલી, 100. તો આના પર બી 100 મિલી છે અને આના પર કેટલું હતું? 30 મિલી. બરાબર? આના કરતા મોટું નાનું? એવું ને એવું આવું બીકર આવે. શું આવે? બીકર. અને આ બીકર પર પણ કાપા છે. કેટલા કાપા છે? 50 મિલી, 100 મિલી, 150 મિલી, 200 મિલી. સરસ. 250 મિલી. તો આ 250 મિલીનું છે. કેટલું છે? 250. આ બોટલ કેટલા લીટરની છે? 1 લીટર. આવા હું 250 મિલીલીટર ના આમાં કેટલા રેડીશ તો આ બોટલ ભરાશે? 4. હે ને? તો આપણે 4 ભરીશું. પણ તમારે તો 100 મિલીના કાપા પાડો. કેટલા પાડવા છે? 100. તો આપણે 100 મિલીના કાપા કેવી રીતે પાડશું? તો પહેલા આપણે કાગળ ચોંટાડી દઈએ. શું ચોંટાડી દઈએ? કાગળ ચોંટાડી દઈએ ફેવિકોલની મદદથી. તો કોણ ચોંટાડશે? પહેલા પાણી આપણે ખાલી કરી દઈએ. સ્કેચ પેન લાવો. પહેલી અંદર સ્કેચ પેન નાખવું હોય છે. ચલો ભાઈ આને ફેવિકોલ ચોંટાડો. ફેવિકોલ બોટલ ને છે તળિયાથી લેવાનું. તળિયાથી
જો એક કાગળ મેં ચોંટાડ્યું. શું ચોંટાડ્યું? જવાય નહીં. ઓકે. તો તમને 100 મિલીલીટર કેટલું થશે, 200 મિલીલીટર કેટલું થશે, 300 મિલીલીટર કેટલું થાય એ આપણે અહીંયા અંકિત કરીશું. આ 1 લીટરની બોટલ છે કે નહીં આપણને ખબર પડે. બરાબર છે? તો હવે એના માટે તમે આનું આપણે 100 મિલીલીટર ભરીશું. કેટલું ભરીશું? આ 100 મિલીલીટર છે કે નહીં? તો એ દાંતો ભરીને આમાં રેડવાનું છે. હા ને? તો અહીંયા ગાડી આવી જાવ અને આમાંથી પાણી રેડો. આ બોટલ અને પાણી રેડાવવું જોઈએ. બેસી જાઓ. કમ્પ્લીટ અહીંયા પછી મૂકવાનું તો 100 મિલીલીટર છે કે નહીં ખબર પડે. જો આમ દબાય ને તો પણ એનું કદ વધે એટલે આપણે ક્યાંય પ્રેશર આપવાનું નહીં અને આમ સીધું મૂકીને રેડવાનું. તાપા ક્યાં છે? આવ્યું 100 મિલીલીટર. હવે આમાં રેડવાનું કે એ રીતે કશું દેખાવું જોઈએ નહીં. બહુ કાળજીથી, કારણ કે 2 ટપકાથી ml થઈ જાય હે ને. ઇન્જેક્શનમાં ખાલી આમ કરીને મિલીલીટર થાય ટપકાથી. તો આપણે વેરાવું જોઈએ. કેટલું ભર્યું? કેટલા મિલીલીટર ભર્યું? 100 મિલીલીટરે કેટલે આવ્યું છો? 100 મિલીલીટરે આપણે અહીંયા આવ્યું. બરાબર ને? તો અહીંયા આપણે શું લખીશું? 100. તો સરસ. લો આપ તમે અહીંયા 100 નો કાપો પાડો અને 100 ml લખો. પાણીની કમ્પ્લીટ ધાર છે ને ઉપર કે નીચે થવું જોઈએ એટલામાં તમે બીજું પાણી ભરો. ત્યાં 100 ml લખો. મોટો કાપો પાડો. હા સરસ. અને 100 ml લખો. બરાબર. તો 100 મિલીલીટર થયું. કેટલું થયું? 100. હવે નિકુલભાઈએ બીજું પાણી ભર્યું. કેટલું ભર્યું છે ભાઈ? બરાબર છે? બરાબર છે? હવે બંને જણ પાછા પાણી બોટલમાં રેડશે. ચલો રેડો જો. બીજા 2 છોકરાઓ આવો. કોણ આવશે? 2 જણ. તમે 2 આવો. હવે બોટલ આપણે મૂકીશું ટેબલ પર. હવે કેટલા મિલીલીટર થયું? 200. તો હવે 200 નો કાપો આપણે પાડીશું અને ત્યાં શું લખીશું? 200 ml. કેટલું થયું? 200 ml. થયું 200 ml? ચલો હવે એને ત્રીજો દાંતો ભર્યો છે. એની અંદર કેટલું પાણી લીધું છે?